નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા પોલીસના નાક નીચે મોટા પ્રમાણમાં પરપ્રાંતીય અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થાનું હોલસેલ કટિંગનું નેટવર્ક ચાલતું હતું। તે સમયે જ ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ વિજિલન્સની પોલીસ ટીમ ત્રાટકી હતી અને પરપ્રાંતીય અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થાને કટિંગ કરવાના સમયે જ લિસ્ટેડ બૂટલેગરોને ઝડપી પાડવામાં આવ્યા હતા અને વિપુલ માત્રામાં પરપ્રાંતીય અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી। તેમજ 7 જેટલા 4 વ્હીલ વાહનો સ્થળ પરથી કબજે કરેલ હતા અને 2 જેટલા 2 વ્હીલર પણ મુદ્દામાલમાં કબજે કરેલ હતા। લગભગ 17.72 લાખનો અંગ્રેજી શરાબના પેટીઓનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો અને 2 વ્હીલર 4 વ્હીલ વાહનો અને અન્ય મુદ્દામાલ મળી કુલ 41 લાખ રૂપિયાનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલ ટીમે ઝડપી પાડ્યો હતો। ત્યારે વાઘોડિયા તાલુકાની સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી। આશ્ચર્ય અને નવાઈની વાત તો એ છે કે વાઘોડિયા બસ સ્ટેન્ડ પાસે આવેલા ટાઉનમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતથી આવી રીતે પરપ્રાંતીય અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થાઓનું કટિંગ ચાલતું હોય અને સ્થાનિક પોલીસને એની જાણ ન હોય એ વાત ગળે ઉતરતી નથી તેવી ચર્ચા ચાલી રહી છે। ત્યારે સંપૂર્ણ તપાસ થયા પછી ગ્રામ્ય પોલીસ વડા એસપી સુશીલ અગ્રવાલ, વાઘોડિયા પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ બી સ્ટાફ તેમજ વહીવટદાર પોલીસ કર્મચારીઓ પર કડક કાર્યવાહી કરે છે કે નહીં તે જોવાનું રહ્યું। આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।